દાહોદ જિલ્લા પોલીસ વડાએ ખાંગેલા ચેકપોસ્ટ બોર્ડરની મુલાકાત લીધી. આ તારીખ 31/12/2025 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસ વડાએ ખાંગેલા ચેકપોસ્ટ બોર્ડરની મુલાકાત લીધી હતી. દાહોદ જિલ્લાની 23 ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વેલન્સ હાથ ધરવામાં આવી છે. 31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લાની તમામ બોર્ડરો પર સહિત અંતરિયાળ રસ્તાઓ પર પણ પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે 31મી ડિસેમ્બરે 2025નું વર્ષ પૂરું થાય છે અને નવા વર્ષની આજ રાતથી જ તમામ નાગરિકો ઉજવણી કરતા હોય છે. આ વસ્તુને ધ્યાને રાખી, નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી છેલ્લા 10 દિવસથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. એ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટોટલ 23 જેટલી આંતરરાજ્ય અને ઇન્ટરનલ ચેકપોસ્ટ ઉપર પોલીસ ડિપ્લોય કરી, અધિકારીઓને ડિપ્લોય કરી, જીઆરડી, હોમગાર્ડ અને એસઆરપી સાથે સઘન વાહન ચેકિંગ કરવામાં આવે છે. આ વાહન ચેકિંગ દરમિયાન ડ્રોન કેમેરાનો યુસેજ, બોડી વોર્ન કેમેરાનો યુસેજ, સીસીટીવી કેમેરાનો યુસેજ અને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે. આ 31ના સાંજના સમયે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ નશીલા પદાર્થ કે માદક પદાર્થની હેરાફેરી કરી અને અસામાજિક તત્વો ગુજરાત રાજ્યમાં એનો લાભ ન લઈ જાય એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ સતર્ક છે અને સઘન ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. અને છેલ્લા 10 દિવસ દરમિયાન દાહોદ જિલ્લા પોલીસને દારૂનો મોટો જથ્થો પકડવામાં સફળતા પણ મળી છે અને આગળ જતા પણ દાહોદ જિલ્લા પોલીસના આ પ્રયાસો ચાલુ રહેશે.